નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। સાબર ડેરી નિયામક મંડળની આખરી ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે। અમૂલ ફેડરેશનના ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન બિનહરીફ રહ્યા। પૂર્વ ચેરમેન શામળભાઈ પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ બિનહરીફ થયા। બાયડ ઝોનમાંથી શામળભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા। મેઘરજ ઝોનમાંથી જયંતિભાઈ ભીખાભાઈ પણ બિનહરીફ થયા। મેઘરજ ઝોન 2 ના ઉમેદવાર જયંતિભાઈ ભીખાભાઈ પણ બિનહરીફ થયા। યાદીમાં ભિલોડા, તલોદ અને પ્રાંતિજના સૌથી વધુ 8 ઉમેદવાર। 29મીએ સરકાર તરફથી મેન્ડેટ આવ્યા બાદ મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થશે। આગામી 10 માર્ચના રોજ સાબર ડેરીની ચૂંટણી યોજાવાની છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। સંદીપ, આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે સાબર ડેરી નિયામક મંડળની। જી ચોક્કસ સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના જે 3.5 લાખ પશુપાલકો છે તેને જીવાદોરી સમક્ષ સાબર ડેરીની આજે ચિત્ર સ્પષ્ટ થયું છે। સાબર ડેરીમાં પ્રતિ આક્ષેપ બાદ આખરી ઉમેદવારીની આજે સહકારી વિભાગમાં રાજકારણ કરવામાં આવ્યું અને આજે યાદી પણ જાહેર થઈ છે, જેમાં 16 ઝોનમાં આજે 78 જેટલા ઉમેદવારો છે તે મેદાને હતા। આજે સાબર ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ બિનહરીફ થયા છે, તો પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ ભીખાભાઈ છે તે પણ બિનહરીફ થયા છે। એટલે કે 14 ઝોનની જે ચૂંટણી યોજાશે તેમાં 76 જેટલા ઉમેદવારો છે તે ઉમેદવારી કરવાના છે। આવનાર 29 તારીખે જે મેન્ડેટ સરકાર તરફથી મેન્ડેટ આપવામાં આવશે અને ત્યારબાદ પરત ફોર્મ ખેંચવાની પણ તારીખ અંતિમ 29 તારીખ છે, જેને લઈને આવનાર 29 તારીખમાં સંપૂર્ણ ચિત્ર છે તે સ્પષ્ટ થશે। હાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે 14 ઝોનમાં છે તેમાં સૌથી વધુ 8 ઉમેદવારો એટલે કે ભિલોડા, તલોદ અને પ્રાંતિજમાં 8 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે, જેને લઈને હાલ તો સહકારી રાજકારણમાં ગરમાયું છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે। અમદાવાદ